હાલો દોસ્તો, નમસ્કાર. આ છે કપાસનું બિયારણ. નવા બિયારણ છે. જો તમારે પણ કપાસમાં આવી રીતે રોગ આવી ગયો હોય તો મોબાઈલના કેમેરાથી આવી રીતે તમે ચેક કરી શકો છો અને એગ્રોઈથી દવા લાવી અને દવા છાંટી શકો છો. આવી ટ્રીક અપનાવશો તો તમારે ખેતીમાં ખર્ચો પણ ઓછો થશે અને વધતા ટાઈમે દવા આવી જાય. મારી આ ટ્રીક તમને કેવી લાગી? સારી લાગી હોય કે ખરાબ લાગી તે કોમેન્ટ બોક્સમાં કહો. ધન્યવાદ. એ ઝીણી ઝીણી દેખાય કપાસમાં જીવાત છે. જો આ જીવાત ફરાઈ જીવાત છે કપાસમાં. અહીં સફેદ કલરની દેખાય, સફેદ માખી કહેવાય. જો હલાવો એટલે રાખી જાય. જોઈ ફરે. સફેદ માખી જોઈ. લીલી પોપટી આ ભાગ છે. હમણાં જોજો લીલી પોપટી. જો હું તો કહું છું આ કપાસમાં રોગ જોવા માટે બેસ્ટમાં બેસ્ટ ટ્રીક કહેવાય. તમારે અપનાવી હોય તો અપનાવી શકો છો. જો નવા ખેતી પર વાગ્યા હોય એમના માટે પણ આ બેસ્ટ ટ્રીક કહેવાય. કંઈ કરવાનું નહીં. કપાસની પાંદડા ઉપર કેમેરો લઈને મૂકી દેવાનો હોય, બીજું કાંઈ ન કરવાનું નથી. જો બેસ્ટ ટ્રીક. કપાસની નસું દેખાય છે ને એમાં આ જો લીલી પોપટી એ ભાગે લીલી પોપટી જો આ લીલી પોપટી છે.